નમસ્તે, જય માતાજી મિત્રો। હું છું રણવીર કે અને તમે બધા મને તો જાણો જ છો। અને એક આપણે બીજી વાત હતી કે તમે મને ફેસબુક ઉપર ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો, કારણ કે તમે યુટ્યુબમાં તો વિડીયો જુઓ જ છો પણ ફેસબુકમાં ફોલો બી નથી કરતા। એવું ના ચાલે, મહેનત કરું છું હું, તો તમે ફેસબુક પર બી મને ફોલો કરી લો, બરાબર ને। અને કંઈક આ પ્રકારનું વ્યૂ છે। આ છે આપણું ઘર, એ તો તમે બધાને ખબર જ છે। અને અહીંયા પાછળ છે આપણા પશુઓ, જે તમે જોઈ શકો છો વિડીયોમાં। આ છે આપણી ગાય માતા અને આ ખેત છે આપણું, એમાં ઘઉંની ફસલ છે જે કાપવા માટે તૈયાર છે, બરાબર। તો એ ટાઈમ આવશે એટલે કાપીશું। અને આ તમે અહીંયા બાજુમાં વરિયાળી વાવેલી છે, આ છે વરિયાળી। અને કંઈક આ પ્રકારનું વ્યૂ છે જે તમે હાલ એન્જોય કરી રહ્યા છો। બીજું તો શું છે કે આ શેડ છે એ તૂટી ગયો, ટાઈમ થઈ ગયો છે, 5 સાડા 5 થઈ ગયા છે। મનોજભાઈ આવે છે અને મનોજભાઈને કહેવું એવું છે કે એમને કપડાં ચેન્જ કરવા ગયા હતા, હવે તૈયાર થઈ ગયા છે મનોજભાઈ નહીં ધોઈને, નહીં મનોજભાઈ? તો તમે જોઈ શકો છો કે કંઈક આ પ્રકારનો નજારો છે અને આ પ્રકારનું કંઈક વ્યૂ છે। અત્યારે થયા છે 5 સાડા 5 અને આ છે મનોજભાઈ। મનોજભાઈ અહીં આવો, તમે કેમ તૈયાર થઈ ગયા છો આટલા બધા વહેલા? વિડીયો બનાવવા માટે અને ફોટોગ્રાફી કરવાનું કે કરી તો મનોજભાઈ એવું કહે છે કે ફોટોગ્રાફી કરવાની છે। અને બહુ ભાઈઓના કમેન્ટ આવે છે કે રણવીરસિંહ તમે બતાવો કે તમારું પેલું ખેતર ને એવું બધું ક્યાં છે અને શું વાયેલું છે। તો આજે આપણે તો એમને બતાવી દઈએ કે આપણું ખેતર ક્યાં છે। તો અહીંયાથી આપણે જેવા ઘેરથી નીકળીએ એવા થોડાક જ આગળ જઈએ તો આ ઘરની પાછળ જ આ ખેતર છે આપણું, અને ખેતરમાં ઘઉં વાયેલા છે। ઘઉં તૈયાર થઈ ગયા છે અને વઢાવા આવ્યા છે અને વાઢીશું। અને બીજું તો શું છે કે આ તમે જોઈ શકો છો, આ પેલું જે વાડ સામે દેખાય છે એ ત્યાં સુધી ઘઉં છે। અને અહીંયા આ ફેન્સિંગ તારની વાડ છે, પેલા લીમડા દેખાય છે ત્યાં સુધી છે। અને અહીંયા તમે આ જોઈ શકો છો કે પેલો શેક તમને દેખાય ત્યાં સુધી આપણું ખેતર છે, બરાબર। એમાં વરિયાળી વાયેલી છે અને કંઈક આ પ્રકારનું વ્યૂ છે। અને આપણે આ રીતે આગળ જઈએ તો આવું બધું વ્યૂ આવે છે। થોડાક જ જસ્ટ આ ઘર છે, ઘરનાથી થોડાક બાજુમાં આવીએ તો અહીંયા મનોજભાઈનું જીમ છે અને જીમનો સામાન છે તે કંઈક આ પ્રકારનો છે જીમનો સામાન। તે મને આ બધું દાવ કરવાનું બનાવી રાખેલું હતું। હું પણ ટાઈમ મળે તો દાવ કરી રહ્યો છું થોડા, એ ટાઈમ ના મળે તો નથી કરતો, કારણ કે કામ બહુ હોય છે, બિઝી બહુ રહેવાનું હોય છે। એટલે આપણે અહીંયા જીમ છે એ તો તમે જોઈ લીધું। અને જીમથી આપણે થોડાક આગળ જઈએ તો આ ખેતર તો ઘઉંવાળું બહુ લાંબુ છે, પણ અહીંયા પછી આપણા બીજા પશુઓ છે જે લીમડા નીચે બાંધેલા છે। અને ઘરના જસ્ટ બગલમાં જે પેલું છે ત્યાં આગળ તો તમે જોઈ શકો છો કે વરિયાળી વાવેલી છે, બરાબર ને। પછી આપણે કંઈક આ પ્રકારે જઈએ તો ફોન થોડોક વિડીયોની ક્વોલિટી હલે છે ને એવું બધું થાય છે, પણ કંઈ વાંધો નહીં, થવા દો, જે થવું હોય થાય। આ વિડીયો તો આપણે શૂટ કરી જ છું, મારે તો નહોતો કરવો વિડીયો શૂટ, પણ મનોજભાઈ કહેતા કે વિડીયો શૂટ કરી લો। અને કંઈક આ છે એ આપણા પપ્પા જાય છે અને આ જોઈ શકો છો આ વરિયાળીવાળું ખેતર છે। અને આ હું ત્યાં ઉપર રહીને તમને બતાવતો હતો જે નજારો, ને કંઈક આ પ્રકારના છે આપણા ઘઉં। અને અહીંયા છે વરિયાળી આ ખેતરમાં। અને આગળ આપણે બાજરી આજે જ વાવી, બાજરીનું વાવેતર કરી નાખ્યું છે, તે છે અહીંયા આ ખેતરમાં બાજરી વાવી દીધી છે। અને કંઈક આ પ્રકારનું છે, જોઈ શકો છો કે આવું બાજરી આ પેલું સામે તમને દેખાય ત્યાં સુધી બાજરી વાવી છે, બરાબર। અને અહીંયાથી જે અમારા પરમ મિત્ર જયેશભાઈ, તેમનું પેલું સામે દેખાય એ જયેશભાઈનું ઘર છે, બરાબર ને। એ બીજું તો શું કે બસ આટલું જ કંઈક। અને આ આવો કંઈક નજારો છે।
અંધારું પડી જાય ને એટલે સીન બહુ સરસ આવે અને જે શામનો નજારો છે તે જોવાની બહુ જ મજા આવે છે અને વાતાવરણ એટલું સરસ છે કે અહીંયા એવું થાય છે કે અહીંયા ઊભી રહીએ થોડી વાર 2 મિનિટ અને આ જે વાતાવરણ છે એનો મજા લઈએ, નહીં મનોજભાઈ? આજે દવાખાને છુટ્ટી હતી તમારે? આ બાજુ આવો. કેમ આજે કેમ દવાખાને ગયા ના? છૂટી હતી. બરાબર. અને તમે જોઈ શકો છો કે આ છે આપણે ખોડીએ, તો તમે બધા જાણતા જ હશો, બતાવવાની કંઈ જરૂર નથી, બતાવી દીધી. એટલે ગુજરાતીમાં અમારે ખોડી નથી કહેતા, અને અમારી ભાષામાં દેશી ભાષામાં કહે ને તો આને ખંપારી કહે છે. શું ખંપારી? એવી બીજી 2 છે, કારણ કે બાજરી આજે પહેરી હતી ને તો પારિયા બાંધવાના હતા ને એટલા માટે લાવ્યા હતા. અમારે છે 2 પણ એક બીજી લાવ્યા હતા, કારણ કે પારિયા બાંધવાના હતા તો અમારા જે મોટા ભાભો છે એમની માગીને લાવ્યા હતા. અને કંઈક નજારો તો તમે જોઈ શકો છો કે આ શામનો નજારો છે, કેટલું સરસ વાતાવરણ ને કેટલું મસ્ત વાતાવરણ છે. અને આ મનોજભાઈ તો શું કરે છે? હેન્ડ સ્પ્રે લગાવે છે. હેન્ડ સ્પ્રે લગાવે છે કારણ કે એમને બહુ સંગીતમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ખબર નહીં કે અમારા ભાઈઓ છે એ બધાને એટલો બધો સંગીતમાં ઇન્ટરેસ્ટ છે ને કે પૂરી રાત જાગવાનું હોય ને તો જાગે, પણ સંગીતમાં બહુ રસ ધરાવતા ભાઈઓ છે. તો લાગે છે કે કંઈક ના કંઈક તો જરૂર કરશે સંગીતની લાઈનમાં આગળ, મને એવું લાગે છે. બરાબર, તો આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ. પણ એક મેન મુદ્દાની વાત કે ફેસબુકમાં તમે ફોલો નથી કરતા તો ફોલો કરી લો. ફેસબુકનું નામ છે રણવીર સિંહ, અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો કરી લો. ઇન્સ્ટાગ્રામનું યુઝર આઈડીનું નામ છે રણવીરસિંહ 23. તો જલ્દી જાઓ અને ફોલો કરી લો. અગલા વિડીયોમાં ફરી મળશું. વંદે માતરમ. જય હિન્દ. ઠોકો લાઈક.